તો શહેરા તાલુકામાં આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 31 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 11 ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે। આ દરમિયાન શહેરા તાલુકાની 7 ગ્રામ પંચાયતો નવાગામ, હોસલાવ, ભોટવા, નવા ભુણિદ્રા, વક્તાપુરા, સગરાડા અને જોધપુર સમરસ જાહેર થઈ છે। આ ગ્રામ પંચાયતોમાં 3 એવી ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ થાય છે જે નવીન અસ્તિત્વમાં આવી છે। શહેરા તાલુકામાં 42 ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી માટે સરપંચ પદ માટે કુલ 132 ફોર્મ ભરાયા હતા, જ્યારે સભ્ય પદ માટે 499 ફોર્મ ભરાયા છે। હું સમરસ થયો, આખી બોડી સમરસ થઈ છે। કોઈ પણ વસ્તુની અંદર જે વિકાસના કામો કરવાના છે મારે બાકી છે એ હું પૂરા કરીશ। અને આ વસ્તુની અંદરમાં જે કોઈ પણ વસ્તુની અંદર એમએલએ સાહેબનો સાથ સહકાર કોઈ પણ વસ્તુની અમને કામો આપ્યો છે એના હિસાબે હું સમરસ થયો અને બાજુની પંચાયતો પણ સમરસ થઈ છે। મારા પર વિશ્વાસ મૂક્યો છે, જરૂર હું કામ કરીશ અને બાકી કામો પૂરો કરીશ। અમારા ગામમાં ચૂંટણી આવતા અમે આખું ગામ ભેગા થઈને મીટિંગ કરી હતી અને તેમાં અમારા ગામે પંચાયત સભ્યો અને સરપંચ બિનહરીફ ચૂંટી આવ્યા છે અને અમારા પર વિશ્વાસ મૂક્યો છે। માટે અમે ગ્રામજનોમાં કોઈ પેવર બ્લોકનું કામ, રસ્તાઓનું કામ, પાણીની સુવિધા અમે વિશ્વાસપૂર્વક કરીશું। અમારા હોસલાવ ગામમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત શહેરા તાલુકામાં કુલ 31 સામાન્ય અને 11 જેટલી પેટા ચૂંટણી થઈ રહી છે, જેમાં 5 પંચાયતો જોધપુર, હાસેલાવ, ભોટવા, રેણા અને શેખપુર પંચાયતમાં ચૂંટણી કરવાની જવાબદારી અમને સોંપવામાં આવેલ છે અને જેમાં આજ રોજ જોધપુર, હાસેલાવ અને ભોટવા ગામની પંચાયતમાં સમરસ થયેલ છે અને બીજી 2 ચૂંટણી યોજવાની થાય છે।